કેનેડા જઈને દીકરીએ સગાઈ તોડી નાખી, બનેલી ઘટના। ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં પૂજા પટેલ પોતાના પરિવાર સાથે રહેતી હતી। પરિવાર સામાન્ય હતો, પણ સંસ્કારોથી સમૃદ્ધ હતો। પિતા મહેનતુ અને માતા ઘર સંભાળનારી। પૂજા બાળપણથી જ હોશિયાર હતી, અભ્યાસમાં આગળ, સ્વભાવમાં શાંત, બધાને માન આપતી। માતા પિતાનો ગર્વ હતી। તેમના મનમાં એક જ સપનું હતું કે તેમની દીકરી કંઈક મોટું કરે, વિદેશ જાય, પરિવારનું નામ ઊંચું કરે। સમય જતાં પૂજાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું। ત્યાર પછી કેનેડા જવાનો વિચાર મજબૂત બન્યો। આજુબાજુના લોકો વિદેશ જઈને સેટલ થયા હતા। કોઈએ ઘર બનાવ્યું, કોઈએ કાર લીધી। આ બધું જોઈને પૂજાના માતા પિતાનું મન પણ લલચાયું। તેમણે વિચાર્યું કે દીકરી માટે આ સારો મોકો છે, જીવન બદલાઈ જશે। તે દરમિયાન પૂજાની સગાઈ માટે વાત શરૂ થઈ। એક સારો છોકરો મળ્યો, નામ હતું રાજેશ। રાજેશ સંસ્કારી હતો, પરિવાર સારો હતો, વ્યવસાય સ્થિર હતો। વાતચીત થઈ, બંને પરિવાર મળ્યા। પૂજા અને રાજેશ પહેલી વાર મળ્યા, બંને એકબીજાને પસંદ કર્યા। સગાઈ નક્કી થઈ ગઈ, ઘરમાં ખુશી છવાઈ ગઈ। સગાઈના દિવસથી જ પૂજા અને રાજેશ વચ્ચે વાતો શરૂ થઈ। ફોન પર લાંબી વાતો થતી, ભવિષ્યના સપના જોતા, એકબીજાને સમજતા। રાજેશ પૂજાને ખૂબ માન આપતો। તે કહેતો, તમે જે ઈચ્છો તે કરો, હું હંમેશા તારા સાથે છું। પૂજા ખુશ થઈ જતી, તેને લાગતું કે તેને સાસો જીવન સાથી મળ્યો છે। થોડા દિવસો પછી કેનેડા જવાની પ્રક્રિયા આગળ વધી। વિઝા માટે અરજી થઈ, દસ્તાવેજો તૈયાર થયા, ઇન્ટરવ્યૂ થયું, અને એક દિવસ સારા સમાચાર આવ્યા। પૂજાને કેનેડાનો વિઝા મળી ગયો। આખા પરિવારમાં ખુશી છવાઈ ગઈ। પાડોશીઓ આવ્યા, મીઠાઈ વહેંચી, બધાએ શુભેચ્છા આપી। પણ આ ખુશીમાં એક ચિંતા પણ છુપાયેલી હતી। પૂજા હવે હજારો કિલોમીટર દૂર જવાની હતી। માતા માટે આ સરળ નહોતું। તે ઘણીવાર રાતે ચૂપચાપ રડી લેતી। પિતા મજબૂત બનવાનો પ્રયત્ન કરતા। તેઓ કહેતા આ બધું તેના ભવિષ્ય માટે છે। પૂજા પણ અંદરથી ભાવુક હતી, પણ તે પોતાના સપનાઓ માટે તૈયાર હતી। જવાનો દિવસ નજીક આવ્યો। સગાઈ પછી થોડા જ મહિનામાં પૂજાને કેનેડા જવું પડ્યું। રાજેશને થોડી ખોટ લાગી। તેને લાગ્યું કે હજુ થોડો સમય સાથે રહેવું જોઈતું હતું। પણ તેણે પૂજાને રોકી નહીં। તેણે કહ્યું, તું જા, તારું સપનું પૂરું કર, હું અહીં રાહ જોઈશ। પૂજા આ સાંભળી વધુ ઇમોશનલ થઈ ગઈ। જવાનો દિવસ આવી ગયો। આખો પરિવાર પૂજાને છોડવા એરપોર્ટ ગયો। માતા પૂજાને સાંભળતી રહી, આંખોમાંથી આંસુ રોકાતા નહોતા। પિતા શાંત ઊભા હતા, પણ તેમની આંખો બધું કહી રહી હતી। રાજેશ પણ ત્યાં આવ્યો હતો। તેણે પૂજાને કહ્યું, જલ્દી પાછી આવી જજે અને પોતાની કાળજી રાખજે। પૂજાએ હસીને હા પાડી, પણ અંદરથી તે તૂટી રહી હતી। ફ્લાઇટનો સમય થયો। પૂજા ધીમે ધીમે આગળ વધી। પાછળ વળીને છેલ્લી વાર પરિવારને જોયો। માતા રડી રહી હતી। પિતા હાથ હલાવી રહ્યા હતા। રાજેશ શાંત ઊભો હતો। આ ક્ષણ બહુ ભારે હતી। પૂજા વિમાનમાં બેસી ગઈ। તેની આંખોમાં સપના હતા, પણ દિલમાં પરિવાર હતો। કેનેડા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો થોડા મુશ્કેલ રહ્યા। નવો દેશ, નવી ભાષા, નવી સંસ્કૃતિ, બધું અજાણ્યું। પણ પૂજાએ હિંમત રાખી। તે ધીમે ધીમે એડજસ્ટ થવા લાગી। કોલેજ શરૂ થઈ, નવા મિત્રો મળ્યા, નવું જીવન શરૂ થયું। શરૂઆતમાં પૂજા રોજ ઘરે ફોન કરતી, માતા સાથે લાંબી વાતો કરતી, પિતાની ચિંતા કરતી। રાજેશ સાથે કલાકો સુધી વાતો ચાલતી। બંને એકબીજાને મિસ કરતા। રાજેશ કહેતો, જલ્દી પાછી આવી જા, પછી આપણે લગ્ન કરીશું। પૂજા પણ કહેતી, હા, બસ થોડો સમય। સમય પસાર થતો ગયો। પૂજા હવે કેનેડાની લાઈફમાં ઢળી ગઈ। નવા મિત્રો સાથે સમય પસાર થવા લાગ્યો। પાર્ટી, આઉટિંગ, કોલેજ, બધું બદલાતું ગયું। ધીમે ધીમે ફોન કોલ્સ ઓછા થવા લાગ્યા। પહેલા રોજ વાત થતી, હવે 2 દિવસે એકવાર, પછી અઠવાડિયામાં એકવાર। રાજેશને આ બદલાવ સમજાતો નહોતો। તે વારંવાર ફોન કરતો, ઘણી વખત કોલ ન ઉઠે, મેસેજ મોકલે તો મોડો જવાબ આવે। પૂજા કહેતી, હું બિઝી છું। રાજેશ સમજવાનો પ્રયત્ન કરતો, પણ તેના મનમાં શંકા ઊભી થવા લાગી। એક દિવસ રાજેશે સોશિયલ મીડિયા પર પૂજાની નવી તસવીરો જોઈ। તે મિત્રો સાથે હતી, હસતી હતી, ખુશ દેખાતી હતી, પણ તે તસવીરોમાં એક અજાણ્યો છોકરો વારંવાર દેખાતો હતો। રાજેશને થોડું અજીબ લાગ્યું। તેણે પૂજાને પૂછ્યું। પૂજાએ હસીને કહ્યું, ફક્ત મિત્ર છે। સમય સાથે વાતો વધુ ઘટી ગઈ। હવે તો ઘણીવાર આખો દિવસ પસાર થઈ જાય અને પૂજાનો કોઈ સંપર્ક ન આવે। રાજેશ રાત સુધી રાહ જોઈ,
ફોન હાથમાં રાખે પણ કોલ ન આવે તે ચિંતિત થવા લાગ્યું. એક દિવસ તેણે સતત ઘણા કોલ કર્યા પણ કોઈ જવાબ ન આવ્યો. આ બાજુ પૂજા હવે નવી દુનિયામાં વ્યસ્ત હતી. તે પોતાના નવા મિત્રો સાથે વધુ સમય પસાર કરતી. જૂની વાતો અને સંબંધો ધીમે ધીમે દૂર થતા ગયા. તેને લાગતું કે હવે તેનું જીવન બદલાઈ ગયું છે. એક સાંજે રાજેશે ફરી ફોન કર્યો. આ વખતે પણ કોલ ન ઉઠ્યો. તેણે મેસેજ કર્યો, પૂજા બધું ઠીક છે ને? લાંબા સમય સુધી કોઈ જવાબ ન આવ્યો. પછી એક નાનો જવાબ આવ્યો, હા હું બિઝી છું, પછી વાત કરી. આ મેસેજ વાંચીને રાજેશના મનમાં કંઈક તૂટી ગયું. તેને લાગ્યું કે હવે બધું પહેલા જેવું નથી. જે પૂજા તેને રોજ યાદ કરતી હતી હવે દૂર થઈ ગઈ છે. પછી એક દિવસ એવું થયું કે પૂજાએ આખો દિવસ કોઈ જવાબ જ ન આપ્યો. ફોન બંધ, મેસેજ સીન પણ ન થઈ. રાજેશ આખી રાત જાગતો રહ્યો. રાજેશ માટે એ દિવસ ખૂબ જ ભારે હતો. પૂજાનો સંપર્ક હવે લગભગ બંધ થઈ ગયો હતો. પહેલા રોજ વાત થતી, પછી અઠવાડિયામાં એકવાર. હવે તો ઘણા દિવસો સુધી કોઈ સંદેશો પણ ન આવે. રાજેશ સવારે ઉઠે ત્યારે ફોન ચેક કરે. રાત્રે સૂતા પહેલા પણ ફોન હાથમાં જ રાખે, પણ સ્ક્રીન પર પૂજાનું નામ દેખાતું નહીં. અંદરથી એક અજીબ ખાલીપણું વધતું ગયું. એક દિવસ રાજેશે નક્કી કર્યું કે હવે સીધી રીતે વાત કરવી જ પડશે. તેણે ફરી ફોન કર્યો. ઘણી વાર કોલ કર્યો. આખરે કોલ જોડાયો. રાજેશ ખુશ થયો, પણ પૂજાનો અવાજ ઠંડો હતો. તેણે કહ્યું, હું ક્લાસમાં છું, પછી વાત કરું, અને ફોન કાપી દીધો. રાજેશ થોડો શાંત રહ્યો. તેને લાગ્યું કે કદાચ તે ખરેખર બિઝી હશે. પણ હવે આ બિઝી શબ્દ ઘણી વાર સાંભળવા મળતો હતો. થોડા દિવસ પછી રાજેશે સોશિયલ મીડિયા ફરી ખોલ્યું. આ વખતે તેણે જે જોયું તે જોઈને તે ચોંકી ગયો. પૂજા એક પાર્ટીમાં હતી. તેની આસપાસ ઘણા લોકો હતા, મ્યુઝિક, લાઇટ્સ, અને તેની બાજુમાં એ જ અજાણ્યો છોકરો ઊભો હતો. બંને ખૂબ નજીક લાગતા હતા. ફોટોમાં સ્મિત હતું, પણ રાજેશના દિલમાં દુઃખ ઊભું થયું. તેણે તરત પૂજાને મેસેજ કર્યો, આ કોણ છે? લાંબા સમય પછી જવાબ આવ્યો, મારો મિત્ર છે, અહીં બધા સાથે જ હોય છે. રાજેશે વધુ કશું પૂછ્યું નહીં, પણ તેના મનમાં શંકા હવે ગાઢ બની ગઈ. સમય સાથે આ તસવીરો વધતી ગઈ. ક્યારેક કેફે, ક્યારેક ટ્રીપ, ક્યારેક રાત્રિના પાર્ટી. દરેક જગ્યાએ એ જ છોકરો દેખાતો. રાજેશનું મન બેચેન થવા લાગ્યું. તેણે પોતાના એક મિત્રને પૂછ્યું, જે કેનેડામાં જ રહેતો હતો. મિત્રએ થોડી તપાસ કરી, અને જે માહિતી મળી તે સાંભળીને રાજેશનું દિલ ધબકવાનું બંધ થઈ ગયું. તે છોકરાનું નામ હતું રોહિત મલ્હોત્રા. તે ત્યાં ઘણા સમયથી રહેતો હતો. દેખાવમાં સ્માર્ટ, બોલવામાં મીઠું, પણ સ્વભાવમાં ચતુર. ઘણા લોકોને પોતાના શબ્દોથી પ્રભાવિત કરતો, ખાસ કરીને નવી આવેલી છોકરીઓને. તેમને સપનાઓ બતાવતો, લક્ઝરી લાઈફનો લોભ આપતો, અને પછી ધીમે ધીમે તેમને પોતાના નજીક લાવતો. રાજેશે આ વાત સાંભળી તરત પૂજાને ફોન કર્યો. આ વખતે કોલ જોડાયો. રાજેશે શાંત અવાજમાં પૂછ્યું, પૂજા, તું સાચું કહીશ, આ રોહિત કોણ છે? થોડો સમય શાંતિ રહી. પછી પૂજાએ કહ્યું, તે ફક્ત મિત્ર છે, તું વધારે વિચારતો નહીં. રાજેશે કહ્યું, મને બધું ખબર પડી રહ્યું છે. આ સાંભળીને પૂજા થોડું ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, હું અહીં મારી લાઈફ જીવું છું, મારે શું કરવું તે હું જાણું છું. આ શબ્દો રાજેશ માટે ઝટકા જેવા હતા. જે પૂજા પહેલા તેની દરેક વાતમાં સહમત રહેતી, આજે તેને અવગણતી હતી. રાજેશે છેલ્લો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, પૂજા, આપણે સગાઈ કરી છે, આપણું ભવિષ્ય છે. પૂજાએ થોડું મૌન રાખ્યું, પછી ધીમા અવાજમાં કહ્યું, મને લાગે છે કે હવે આપણે આગળ નથી જઈ શકતા. આ શબ્દ સાંભળીને રાજેશના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે ફરી પૂછ્યું, તું શું કહે છે? પૂજાએ સ્પષ્ટ રીતે કહ્યું, હું આ સગાઈ તોડવા માંગુ છું. ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. રાજેશ કંઈ બોલી શક્યો નહીં. તેના હાથ કંપવા લાગ્યા, આંખોમાં આંસુ આવી ગયા. એક જ ક્ષણે બધું તૂટી ગયું. આ સમાચાર બંને પરિવાર સુધી પહોંચે. ઘરમાં તણાવ વધી ગયો. પૂજાના માતા પિતા માટે આ સૌથી મોટો ઝટકો હતો. સમાજમાં વાતો શરૂ થઈ. લોકો પ્રશ્ન પૂછવા લાગ્યા, શું થયું, શા માટે તૂટી? કોઈ પાસે જવાબ નહોતો. માતા રાત્રે રડી પડતી. પિતા શાંત રહીને બધું સહન કરતા. રાજેશ માટે આ સમય સૌથી કઠિન હતો. તે અંદરથી તૂટી ગયો. બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતો, પણ એકલામાં તે ઘણું રડતો. તેણે કામમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ યાદો પીછો છોડતી નહોતી. દરેક વસ્તુ તેને પૂજાની યાદ અપાવતી.
આ બાજુ કેનેડામાં પૂજાનું જીવન બહારથી સુંદર લાગતું હતું. તે રોહિત સાથે વધુ સમય પસાર કરતી, મોંઘી જગ્યાઓ પર જતી, ફોટા પોસ્ટ કરતી, બધું ચમકદાર લાગતું. પણ આ ચમક પાછળ એક સત્ય છુપાયેલું હતું. રોહિતનો સ્વભાવ ધીમે ધીમે બદલાતો ગયો. શરૂઆતમાં તે ખૂબ કાળજી લેતો, મીઠી વાતો કરતો, ભવિષ્યના સપના બતાવતો, પણ હવે તે ઓછો સમય આપતો, ઘણીવાર ફોન ન ઉઠાવે, મેસેજનો જવાબ મોડો આપે. પૂજાને આ બદલાવ સમજાતો નહોતો. તે પૂછે તો રોહિત કહે, હું બિઝી છું. આ જ શબ્દો હવે પૂજાને સાંભળવા મળતા હતા. એક દિવસ પૂજાએ જોયું કે રોહિત બીજા લોકો સાથે પણ એ જ રીતે વર્તે છે. ખાસ કરીને નવી છોકરીઓ સાથે. તે હસતો, વાતો કરતો, નજીક આવતો. પૂજાના મનમાં શંકા ઊભી થઈ. તેણે રોહિતને પૂછ્યું. રોહિતે વાતને હળવી બનાવી દીધી, પણ પૂજાનું મન શાંત ન થયું. થોડા દિવસ પછી પૂજાને એક સત્ય ખબર પડ્યું. રોહિત પહેલા પણ આવી રીતે ઘણા સંબંધોમાં રહ્યો હતો. કોઈને ગંભીરતાથી ન લીધો, ફક્ત સમય પસાર કર્યો અને પછી દૂર થઈ ગયો. આ વાત સાંભળી પૂજાના પગ નીચેની જમીન ખસી ગઈ. તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું છે. તે રાત્રે પૂજા એકલી બેઠી હતી. તેના ફોનમાં જૂના મેસેજ ખોલ્યા, રાજેશ સાથેની વાતો વાંચી. તેની આંખોમાં આંસુ આવી ગયા. જે વ્યક્તિ તેને સાચો પ્રેમ કરતો હતો, જેને ક્યારેય દગો ન આપ્યો, તેણે પોતાની જ ઈચ્છાથી દૂર કરી દીધો અને જેના માટે બધું તોડી નાખ્યું, તે વ્યક્તિ આજે બદલાઈ ગયો હતો. પૂજાને હવે અંદરથી ખાલીપણું લાગવા લાગ્યું. બહારથી સ્મિત હતું, પણ દિલમાં પસ્તાવો હતો. તે સમજવા લાગી કે ડોલરની ચમક પાછળ તેણે પોતાનું સાચું સુખ ગુમાવી દીધું છે. ત્યાં જ બીજી બાજુ રોહિતનું વલણ વધુ કઠોર બનતું ગયું. તે હવે પૂજાને અવગણવા લાગ્યો. ઘણીવાર દિવસો સુધી વાત ન કરે. પૂજા કોલ કરે તો કાપી દે, મેસેજ કરે તો સીન પણ ન કરે. હવે તે જ પરિસ્થિતિ હતી જે રાજેશ સાથે થઈ હતી. એક સાંજે પૂજાએ રોહિતને મળવા બોલાવ્યું. તે આવી ગયો, પણ તેનું વલણ ગરમ હતું. પૂજાએ સીધો પ્રશ્ન કર્યો, શું તો મને સિરિયસલી લેશે? રોહિત થોડો હસ્યો અને ખૂબ શાંતિથી કહ્યું, તું વધારે વિચારે છે. આ ફક્ત એક ફેઝ છે. આ જવાબ સાંભળી પૂજાનું દિલ તૂટી ગયું. તે ક્ષણે તેને સમજાઈ ગયું કે તે એક મોટી ભૂલ કરી ચૂકી છે. કેનેડાની ઠંડી રાત્રિ હતી. બહાર હિમવર્ષા થઈ રહી હતી. અંદર પૂજા એકલી બેઠી હતી. રૂમમાં શાંતિ હતી, પણ મનમાં તોફાન. ફોન હાથમાં હતો. સ્ક્રીન પર કોઈ મેસેજ ન હતો. રોહિતના નંબર પર ઘણા મિસ કોલ હતા, પણ હવે કોઈ જવાબ આવવાનો નહોતો. ધીમે ધીમે સત્ય સ્પષ્ટ થતું ગયું. રોહિત તેની જિંદગીમાંથી દૂર થઈ ગયો હતો. આ દિવસો પૂજા માટે ખૂબ મુશ્કેલ હતા. પૈસાની તકલીફ વધવા લાગી. પાર્ટ ટાઈમ જોબમાં કલાકો કામ કરવું પડતું. ભાડું, ફી અને રોજિંદા ખર્ચ બધું સંભાળવું મુશ્કેલ બન્યું. જે લાઈફ તેને પહેલા ચમકદાર લાગતી હતી, તે હવે ભાર બની ગઈ. મિત્રો પણ ઓછા થઈ ગયા. બધું ધીમે ધીમે દૂર થતું ગયું. રાતે ઊંઘ આવતી નહીં. દિવસમાં મન લાગતું નહીં. એક રાત્રે પૂજાએ પોતાના જૂના ફોટા ખોલ્યા. પરિવાર સાથેના પળો, માતાનું સ્મિત, પિતાનો ગર્વ અને રાજેશ સાથેની વાતો. દરેક ફોટા સાથે યાદો જીવંત થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યું. તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું છે. જે લોકો તેને સાચે પ્રેમ કરતા હતા, તેમને તેણે પોતે જ દૂર કરી દીધા. પૂજાએ ઘણા દિવસો સુધી વિચાર્યું, શું કરવું, કેવી રીતે બધું ઠીક કરવું. અંતે તેણે નક્કી કર્યું કે તેને પોતાના ભૂતકાળનો સામનો કરવો જ પડશે. તે ફોન હાથમાં લઈ બેસી ગઈ. રાજેશનો નંબર હજુ પણ સેવ હતો. દિલ ધડકતું હતું, હાથ કંપી રહ્યા હતા, પણ તેણે હિંમત કરીને કોલ કર્યો. ફોન વાગ્યો. એક વાર, બે વાર, ત્રણ વાર. પછી કોલ જોડાયો. થોડી ક્ષણ માટે બંને બાજુ શાંતિ રહી. પૂજાના ગળામાં શબ્દો અટકી ગયા, આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજમાં કહ્યું, હેલો રાજેશ. આ અવાજમાં પસ્તાવો સ્પષ્ટ હતો. રાજેશે અવાજ સાંભળ્યો, થોડું મૌન રાખ્યું, પછી શાંત રીતે કહ્યું, હા બોલ પૂજા. આ અવાજ પહેલા જેવો ન હતો. તેમાં લાગણી ઓછી હતી, સ્થિરતા વધારે હતી. પૂજાએ હિંમત કરીને કહ્યું, મારી પાસે માફી માંગવા સિવાય કંઈ નથી. મેં મોટી ભૂલ કરી. મને સમજાયું છે. થોડી ક્ષણ માટે ફરી શાંતિ સવાઈ ગઈ. પછી રાજેશે ધીમા અવાજમાં કહ્યું, સમજવું જરૂરી હતું, પણ થોડું મોડું થઈ ગયું. પૂજાના દિલ પર આ શબ્દો ભારે પડ્યા. તેણે ફરી કહ્યું, શું આપણે ફરી શરૂ કરી શકીએ? તેની અંદર હજુ આશા હતી. રાજેશે ઊંડો શ્વાસ લીધો અને સ્પષ્ટ રીતે કહ્યું, પૂજા, જીવનમાં કેટલીક વસ્તુઓ તૂટી જાય પછી પાછી જોડાતી નથી.
મેં તને દિલથી સ્વીકારી હતી, પણ જે થયું પછી હું પાછો એ જ જગ્યા પર જઈ શકતો નથી. આ જવાબ સાંભળી પૂજા સંપૂર્ણ રીતે તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. રાજેશે આગળ કહ્યું, હું હવે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. તું પણ આગળ વધ. ભૂલમાંથી શીખ. આ શબ્દોમાં કડવાશ નહોતી, એક શાંતિ હતી, એક અંત હતો. કોલ બંધ થઈ ગયો, સ્ક્રીન ફરી ખાલી થઈ ગયું. પૂજા લાંબા સમય સુધી ફોન તરફ જોતા રહી. હવે બધું સ્પષ્ટ હતું. તેણે પોતાનું ભવિષ્ય પોતાના હાથથી બદલ્યું હતું. તે રાત્રે તેણે નક્કી કર્યું કે હવે તે ભાગશે નહીં. પોતાની ભૂલ સ્વીકારીને આગળ વધશે. જીવન ફરીથી બનાવશે. થોડા મહિના પછી પૂજા પોતાની લાઈફ પર ધ્યાન આપવા લાગી. કામમાં મન મૂક્યું, અભ્યાસમાં ધ્યાન આપ્યું. ધીમે ધીમે તે મજબૂત બની. પણ દિલમાં એક ખાલી જગ્યા રહી ગઈ, એક પાઠ જે તે ક્યારેય ભૂલી ન શકે. આ બાજુ ભારતમાં રાજેશ પણ ધીમે ધીમે આગળ વધ્યો. પરિવારના સપોર્ટથી તેણે પોતાનું જીવન ફરી ગોઠવ્યું. સમય સાથે દુઃખ ઓછું થયું અને એક દિવસ તેણે નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો. આ કહાનીનો અંત શાંત છે, પણ તેમાં એક મોટો સંદેશ છે. જીવનમાં સમક ઘણીવાર સાસુ સુખ છુપાવી દે છે. ડોલરની સમક, નવી લાઈફનું આકર્ષણ, આ બધું તાત્કાલિક હોય છે. પરંતુ સાચા સંબંધો, વિશ્વાસ અને પ્રેમ આ જ જીવનનો સાચો આધાર છે. એક ખોટો નિર્ણય આખું જીવન બદલી શકે છે અને કેટલીક ભૂલો એવી હોય છે જેને સુધારવાનો મોકો મળતો નથી. સાચા લોકોની કદર સમય રહેતા કરવી જોઈએ, કારણ કે સમય પાછો ફરતો નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તમામ પાત્રો, નામો અને ઘટનાઓ માત્ર મનોરંજન અને જાગૃતિ માટે રજૂ કરવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન અથવા વાસ્તવિક ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ માનવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.